નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના ટેક્સ્ટ બુકના યુનિટ 8 રીડ 3માં આજે આપણે વાત કરવાના છીએ દોસ્તો, જેનું ટાઇટલ છે પોસ્ટ કાઉન્સેલિંગ ડિસ્કશન, એટલે કે માર્ગદર્શન બાદની ચર્ચા. દોસ્તો જાણો છો ને કે માર્ગદર્શન પૂરું થયા બાદની મીટિંગ, એક મુલાકાત, એક છેલ્લી ચર્ચા. પોસ્ટ અને પ્રી, તમે કાર્ડ લેવા જાઓ મોબાઈલનું તો હવે પ્રીપેડ અને પોસ્ટ પેઇડ આપણે જ્યારે રિચાર્જ કરવા જઈએ ત્યારે. તો પોસ્ટ એટલે શું? તો કે બાદ, પછી. અને પ્રી એટલે તો કે પ્રીપેઇડ, અગાઉથી ચૂકવી દેવાનું, પહેલા પૈસા ચૂકવવાના અને પછી વાપરવાનું, તો પ્રીપેઇડ કહેવાય. અને પોસ્ટ પેઇડ તો આ રીતે પોસ્ટ કાઉન્સેલિંગ. બરાબર, સુંદર મજાની વાત છે દોસ્તો. અહીંયા આપણે પાઠની થોડી વાર્તા સમજી લઈએ. તો પ્રતિકે આઈક્યુ અને ઇન્વેન્ટરી પરીક્ષા આપી એ તમે રીડ 1 અને રીડ 2માં આપણે જોયું. પછી તે તેના માતા પિતા સાથે કારકિર્દીના સલાહકાર મિસ પૂજા શાહને મળ્યા અને અંતે તેમણે પૂજા શાહ સાથે ચર્ચા પણ કરી. એના આઈક્યુ અને ઇન્વેન્ટરીના તેના માર્ક્સ પછી મિસ પૂજા શાહે એવું નોંધ્યું કે કેટલાક ક્ષેત્રો પ્રતીક માટે વધારે સારા છે અને તેણે કહ્યું કે તે સોફ્ટવેરમાં કે પછી રિસર્ચમાં, બરાબર, કે આ રીતનું કંઈક ફોરેન્સિક જે સાયન્ટિસ્ટ કહેવાય એ વિભાગમાં આગળ વધી શકે એમ છે. પ્રતીક અને તેના માતા પિતાને ખૂબ સંતોષ થયો અને હવે પ્રતીકના પપ્પાને ખબર પડી ગઈ કે તે શા માટે ડિટેક્ટિવ નવલકથાઓ વાંચતો હતો અને કોયડા ઉકેલતો હતો. કેમ કે જ્યાં સુધી એ એના જડ મૂળ સુધી ન જવામાં આવે ત્યાં સુધી આ ખ્યાલ આવતો નથી. અને આવું તમારા સાથે પણ બનતું હોય એવી શક્યતા છે. તમે પણ તમારા પેરેન્ટ્સ સાથે આ બાબતની ચર્ચા કરજો, મુક્ત મને વાત કરજો, તમારા રસ રુચિની વાત કરશો તો ચોક્કસપણે તમને તમારું ઈચ્છિત ફિલ્ડ મળશે અને તમારા પેરેન્ટ્સ પણ તમને સપોર્ટ કરશે. તો પ્રતિકને તેનું પોતાનું ક્ષેત્ર પસંદ કરવા દેવાનું અને બીજાની પસંદગી ઉપર તેને પસંદગી કરવા દબાણ નહીં કરવાનો અહીંયા નિર્ણય લેવામાં આવ્યો છે. તો સુંદર મજાની વાત છે દોસ્તો. ત્યારે આપણે એને અહીંયા ટ્રાન્સલેશન દ્વારા સમજીએ દોસ્તો. રજૂ કરીએ છીએ. લેટ્સ બિગિન રીડ 3. મિસ, અહીંયા છે મિસ્ટર શાહ. પ્રતિક, અહીંયા ખરેખર મિસ શાહ હોય. યસ, મિસ શાહ. પ્રતિક ઇઝ એ સ્ટુડન્ટ ઓફ A-B ગ્રુપ ઓફ સાયન્સ સ્ટ્રીમ. પ્રતિક સાયન્સના A અને B બંને ગ્રુપનો, તમને ખબર છે ને, A ગ્રુપ એટલે મેથ્સ મેથેમેટિક્સ અને B ગ્રુપ એટલે બાયોલોજી, બરાબર, મેડિકલ પેરામેડિકલ એ વિભાગમાં જવું હોય તો. પણ બંને ગ્રુપ પણ તમે રાખી શકો છો. તો અહીંયા બંને ગ્રુપનો વિદ્યાર્થી છે. હેન્સ એટલે સો ધેરફોર, તેથી, બરાબર, તેથી ઓલ ધ બ્રાન્ચીસ ઓફ એન્જિનિયરિંગ આર અવેલેબલ ટુ હિમ. એન્જિનિયરિંગની બધી જ બ્રાન્ચીસ તેના માટે અવેલેબલ છે. હી કેન ઓલ્સો ચૂઝ ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ધ બેઝિક સાયન્સ. અને તે ઈચ્છે તો બેઝિક સાયન્સ, મૂળભૂત વિજ્ઞાન જે કહેવાય, એમાં બેચલર અને માસ્ટર ડિગ્રી, બરાબર, એ પણ પસંદ કરી શકે છે. ગ્રેજ્યુએશન એટલે બેચલર ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે માસ્ટર ડિગ્રી, બરાબર. ઇફ વી ડિસ્કસ અબાઉટ એન્જિનિયરિંગ, જો આપણે એન્જિનિયરિંગની વાત કરવી હોય તો હી ઇઝ ગુડ એટ, જો કોઈ વિષય, બાબત, કળામાં પાવરધા હોવું એને કહેવાય ગુડ એટ, બરાબર. ગુડ એટ સોફ્ટ સ્કિલ્સ, તેનામાં છે ને સોફ્ટ સ્કિલ ઘણી બધી સારી છે. સો બ્રાન્ચીસ લાઇક મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આર નોટ એડવાઇઝેબલ ફોર હિમ. એટલે હું ચોક્કસ એટલું તો કહીશ કે સોફ્ટ સ્કિલ જેનામાં વધારે હોય એને પછી મિકેનિકલ કે ઇલેક્ટ્રોનિક્સની બાબત સલાહ ભરેલી નથી, એને ફિલ્ડમાં ન જવું જોઈએ. હી હેઝ સ્કોર્ડ 80 માર્ક્સ ઇન કેમિસ્ટ્રી. તેને કેમિસ્ટ્રીમાં સારા માર્ક્સ મળેલા છે. એન્ડ હી લાઇક્સ વર્કિંગ ઓન કમ્પ્યુટર, અને વળી કમ્પ્યુટર પર કામ કરવું પણ ગમે છે. સો કેમિકલ એન્જિનિયરિંગ ઓર સોફ્ટવેર એન્જિનિયરિંગ કેન બી બેટર ઓપ્શન્સ. એટલે મારા હિસાબે કેમિકલ એન્જિનિયરિંગ અથવા તો સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રતિકે પસંદ કરવું જોઈએ. આવું પૂજા શાહે તેમના પેરેન્ટ્સને કહ્યું. બટ પછી આગળ જતા એમ પણ ઉમેર્યું કે લેટ મી રિમાઇન્ડ યુ ધેટ, હું તમને એક વાત યાદ અપાવવા માંગુ છું કે હી ડઝન્ટ લાઇક ધ ફેક્ટરી એન્વાયરમેન્ટ. તેને ફેક્ટરી એન્વાયરમેન્ટમાં બિલકુલ રસ નથી. એટલે કે આ બધું જો કેમિકલ એન્જિનિયરિંગ તો પ્લાન્ટ વાળું છે, આખું ફેક્ટરી કહેવાય, બરાબર, તો એમાં રસ નથી. સો સોફ્ટવેર સિમ્સ ટુ બી અ બેટર ઓપ્શન. એટલે મને એવું લાગે છે કે એને એક સોફ્ટવેરમાં આગળ વધવું જોઈએ. આ એક એણે એન્જિનિયરિંગ ફિલ્ડની વાત કરી. ત્યારે મિસ્ટર મહેતા કહે છે, બટ વિલ હી ગેટ એડમિશન ઇન ધોઝ બ્રાન્ચીસ વિથ સચ પર્સન્ટેજીસ? આટલા પર્સન્ટેજ સાથે તેને એડમિશન મળશે કે કેમ?
આ ચિંતા વ્યક્ત કરે છે. ત્યારે મિસ શાહ કહે છે ડોન્ટ બી સો ઇમ્પેશન્ટ. અરે તમે આવા અધીરા ના બનો, ઇમ્પેશન્ટ ના થા, બી પેશન્ટ, ધીરજ રાખો. મિસ્ટર મહેતા, યોર એઝમ્પશન માઇટ બી રાઇટ. હા, તમારું એઝમ્પશન છે, તમારી ધારણા છે, હે, તમારું સપોઝિશન છે, એ કદાચ સાચી પણ હોઈ શકે. બટ વી હેવ ટુ કન્સિડર ટુ મોર થિંગ્સ બિફોર વી ગો ફોર ધ ફાઇનલ ડિસિઝન. પણ આપણે અંતિમ નિર્ણય પર જઈએ એ પહેલા આપણે વધુ 2 બાબતો વિચારવી પડશે. કન્સિડર, વિચારવું, થિંકવું. 2 બાબતો વિચારવી પડશે. લેટ મી રિવીલ. હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું, રિવીલ કરવા માંગુ છું. રિવીલ કરવું એટલે લખો ડિસ્ક્લોઝ કરવું, ખુલ્લું પાડવું, છતું કરવું, એટલે કે કહી દેવું. તો લેટ મી રિવીલ હિઝ રિઝલ્ટ્સ ઓફ ધ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી એન્ડ ધ આઈક્યુ ટેસ્ટ ધેટ વી ટુક. આપણે મને તેના ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી અને તેના આઈક્યુ ટેસ્ટ જે આપણે લીધા હતા ને તેના પરિણામ જાહેર કરવા દો. બરાબર? અને તરત જ મિસ્ટર મહેતા પૂછે છે વોટ ડઝ ઇટ સે? યસ, મને પરિણામ કહો. શું કહે છે પરિણામ? કયો જી. ત્યારે મિસ શાહ એને કહે છે અકોર્ડિંગ ટુ ધ ઇન્ટરેસ્ટ સર્વે વી હેવ ફાઉન્ડ ધેટ. ઇન્ટરેસ્ટ સર્વે અમે જે કર્યું, બરાબર, એક સર્વેક્ષણમાં, રસના સર્વેક્ષણમાં અમે એવું જોયું કે he is good in the field of research in science and technology. પ્રતીક વિજ્ઞાન અને ટેકનોલોજીના રિસર્ચ, સંશોધનના ક્ષેત્રમાં હોશિયાર હોય, નિપુણ હોય એવું અમને ફીલ થાય છે. ઇન એડિશન, આ ઉપરાંત, આને કહેવાય બી સાઇડ્સ, તદ ઉપરાંત, મોર ઓવર હિઝ આઈક્યુ ઇઝ 130. દોસ્તો વિચાર કરજો, તેના આઈક્યુ છે ને 130 છે. વિચાર કરો. હા, તમને ખબર છે આઇન્સ્ટાઈનના આઈક્યુ કેટલા છે? કેટલા હતા? શોધો, ગૂગલ તમારી પાસે જ છે ને? યસ. તો વિચ ઇઝ ફાર મોર દેન એન એન્જિનિયર ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ. અરે દોસ્તો 130 એટલે તો એન્જિનિયર બનવા માટે જે આઈક્યુની જરૂર છે એના કરતાં તો ઘણા વધારે સારા છે. કારણ કે એન્જિનિયર બનવા માટે જરૂરી 100 કે 110, એક એક્ઝામ્પલ તરીકે, એના કરતાં તો સારા છે. બરાબર છે? એકચ્યુઅલી ખરેખર કહું ને તો હિઝ આઈક્યુ મેચિસ વિથ ધ પ્રોફેશન ઓફ એ સાયન્ટિસ્ટ. હું તો એમ કહું ને કે તેના આઈક્યુ છે ને એક વૈજ્ઞાનિકના વ્યવસાય માટે યોગ્ય છે. એને એ જ સૂટ થાય છે. વૈજ્ઞાનિક બનવું જોઈએ, આવી વાત મિસ શાહ કરે છે. વોટ ડુ યુ સે પ્રતિક? બોલ પ્રતિક, તને શું લાગે છે, વૈજ્ઞાનિક બનવું છે કે નહીં? ત્યારે પ્રતિક યુ આર એબ્સોલ્યુટલી રાઈટ મેડમ, તમે બિલકુલ સાચા છો. આઈ હેવ નેવર realize why I like reading so much about the scientists. મને તો એક ખ્યાલ નથી આવ્યો, મને તો રિયલાઇઝ નથી થયું કે મને શા માટે આવા સાયન્ટિસ્ટ અને આવા રિસર્ચ વિશે વાંચવું આટલું બધું કેમ ગમે છે. એ મને અત્યાર સુધી ખ્યાલ જ નહોતો. મને તો અત્યાર સુધી ખ્યાલ જ નહોતો કે આટલું બધું મને કેમ વાંચવું ગમે છે. એન્ડ ઇન્વેન્શન્સ સો મચ, આવા બધા ઇન્વેન્શન્સ, સંશોધનો વિશે મને વાંચવું કેમ ગમે છે એ મને ખ્યાલ નહોતો, મને ભાન નહોતું, મને કદી રિયલાઇઝ નહોતું થયું. આઈ ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ લોજિક બિહાઇન્ડ એવરી પ્રિન્સિપલ. સિદ્ધાંત જુઓ, પ્રિન્સિપલ. અરે હું તો દરેક સિદ્ધાંત પાછળનો લોજિક, તર્ક શોધવાનો પ્રયત્ન મેં તો કર્યો છે આજ દિન સુધી. મેં તો હંમેશા એ જ પ્રયત્ન કર્યો છે. ત્યારે મિસ શાહ કહે છે યસ, બરાબર છે. એન્ડ બાય ચૂઝિંગ સચ વર્ક યુ કેન સર્વ ધ નેશન. અને હું તને એક વાત કહું કે આ કામ તું પસંદ કરીશ ને તો તારે દેશ સેવા જે કરવી છે, સમાજ સેવા કરવી છે, બરાબર, નેશન એન્ડ ધ સોસાયટી એઝ વેલ, તો તું સમાજ સેવા પણ કરી શકે છે. એટલે તને મોટો બેનિફિટ છે, એટલે તું આ કામ કરે. બરાબર? ત્યારે મિસ્ટર મહેતા, બટ હાઉ ડુ યુ કંટ્રોલ, સોરી, હાઉ ડુ યુ કનેક્ટ હિઝ પેશન. હવે એને પેશનની વાત કરે. લખો પેશન એટલે સ્ટ્રોંગ પાવરફુલ ઇમોશન, જેને કહેવાય ડિટર્મિનેશન, એક દ્રઢ નિર્ણય, એક ભાવાવેશ, એક પેશનની વાત કરે છે. એ કહે છે હાઉ ડુ યુ કનેક્ટ હિઝ પેશન ફોર રીડિંગ ડિટેક્ટિવ નોવેલ્સ એન્ડ સોલ્વિંગ મિસ્ટેરિયસ એન્ડ, તો મિસ્ટેરિયસ એટલે રહસ્યમય પઝલ્સ જે બધા સોલ્વ કરતો હતો, એકદમ સિક્રેટ, એન્ડ હિઝ વેલ્યુઝ ઓફ ટ્રુથ એન્ડ જસ્ટિસ,
તો મિસ્ટર મહેતા એક સુંદર મજાનો સવાલ પૂછે છે કે પ્રતિક તો ડિટેક્ટિવ નવલકથાઓ વાંચતો અને કોયડાઓ ઉકેલતો, તો પછી તમે કેવી રીતે આ બધી સાંકળશો આ બધા ઉત્સાહને? અને વળી પાછું સત્ય અને ન્યાયના એના જે મૂલ્યો છે, વેલ્યુઝ છે, એના જીવનમાં જે પડેલા છે, એનું તમે શું કરશો? ત્યારે મિસ શાહ કહે છે, વાય નોટ? કેમ નહીં? He can enjoy all the thrills of solving a mystery by being a forensic scientist. અરે હું તો એમ કહું છું કે ફોરેન્સિક, એક ન્યાય આપવા વાળો સાયન્સિક. ફોરેન્સિકનો અર્થ શું છે દોસ્તો એ તમે લખી લો. ફોરેન્સિકનો અર્થ છે રિલેટિંગ ટુ કોર્ટ ઓફ લો ઓર ક્રાઇમ ડિટેક્શન. જેને કહેવાય ને કે ન્યાયની અદાલત સંબંધી જે વૈજ્ઞાનિક છે. કારણ કે લોકોને ન્યાય કોણ આપે? આપણે જોઈએ સીઆઈડીના તમે ઘણા બધા એપિસોડ જોયા હશે, અને એમાં ડૉક્ટર સાલુ કે છે ને, બસ એ ભૂમિકાની વાત કરે છે. એટલે કે છે મિસ પૂજા શાહ કે આ ફોરેન્સિક વૈજ્ઞાનિક બનીને રહસ્યો ઉકેલવાના થ્રિલ્સ એટલે કે રોમાંચ એમનો અનુભવ માણી શકે છે. હિઝ રિપોર્ટ્સ વિલ બી કન્સિડર્ડ વેલ્યુએબલ ઇન ધ કોર્ટ. અને તેના રિપોર્ટ્સ કોર્ટમાં વેલ્યુએબલ, કિંમતી ગણાશે. વિચ વિલ બ્રિંગ જસ્ટિસ ટુ ધ ઇનોસન્ટ એટલે નિર્દોષ. અને તેને કારણે કેટલાય નિર્દોષ લોકોને ન્યાય મળશે. એટલે આમ ન્યાય અપાવવાનું, જસ્ટિસ એટલે ન્યાય. તો ઇનોસન્ટ લોકોને ન્યાય અપાવવા માટે આ બહુ કિંમતી ગણાશે. એટલે તમે એને એ વૈજ્ઞાનિક બનવા દો. A forensic science expert needs all the logic and the art of troubleshooting which your son already has. લખો ટ્રબલ શૂટિંગ એટલે શું? તો કે તકલીફ શોધી કાઢવી અને તેનો ઉકેલ કરવો. એટલે કે ડિટરમાઇનિંગ એન્ડ સેટલિંગ પ્રોબ્લેમ્સ. બરાબર. વેલ્યુએબલ્સની તો તમને ખબર પડી ગઈ. વેલ્યુએબલ એટલે કિંમતી. આ થ્રિલ્સની પણ ખબર પડી ગઈ. થ્રિલ્સ એટલે એક્સાઇટમેન્ટ. બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ્સમાં કઈ કઈ સ્કિલ જોઈએ, શાની જરૂર પડે? તો કે છે ફોરેન્સિક સાયન્ટિસ્ટ જે એક્સપર્ટ હોય, બરાબર, તમારા પુત્રમાં છે તેવા બધા જ તર્ક અને મુશ્કેલી નિવારવાના ગુણ ધરાવે છે. અને એ તમારા દીકરામાં તો છે જ, અને આ ગુણ હોવા જોઈએ. તો પછી શું વાંધો છે? પ્રતિક, ઓહ, અરે થેન્ક યુ મિસ શાહ. અરે શાહનો આભાર માને છે. આઈ રિયલી ફીલ રિલીવ. અરે હવે મને છે ને થોડું રિલીવ, એક હું રાહત અનુભવું છું. બરાબર છે. એન્ડ હેપી, ખુશ છું. વિથ જસ્ટ થોટ ધેટ, મને બસ એક જ વિચાર આવે છે કે આઈ વિલ પરસ્યુ. લખો પરસ્યુ એટલે ફોલો કરવું, અનુસરવું અથવા પીછો કરવો. ચેઝ, ઓલે નર મધમાખ રાણી મધમાખનો પીછો કરે, ખબર? ચેઝ. તો અહીં કે છે આઈ વિલ પરસ્યુ અ પ્રોફેશન વિચ હેઝ ઇનકોર્પોરેટેડ માય હોબીઝ. શું કહે છે કે મારા હોબીઝ એટલે મારા શોખ, માય વેલ્યુઝ મારા મૂલ્યો, માય પેશન એટલે મારો ઉત્સાહ, ભાવનાઓ, માય એબિલિટીઝ એટલે મારી ક્ષમતાઓ, એન્ડ માય વ્યૂ ઓફ લાઈફ અને મારા જીવનના દ્રષ્ટિકોણ જેવા વ્યવસાયોમાં કામ કરી શકીશ. અને વિચાર માત્રથી જ હું ખરેખર ખુશ છું. બસ આ એક જ બાબત મને ગમે છે, અને આજે હું ફીલ રિલીવ, રાહત અનુભવું છું. બરાબર છે. અને આગળ કહે છે આઈ વુડ નેવર બી બોર વિથ સચ વર્ક. અને મેઇન વાત તો એ છે કે આવા કામથી હું ક્યારેય બોર નહીં થાઉં, કંટાળીશ નહીં. ઇનફેક્ટ હકીકતમાં કહું તો આઈ વુડ એન્જોય વર્કિંગ ઓવર ટાઈમ. મને તો વધારે કામ કરવું પણ ગમશે, કારણ કે મારો શોખનો વસ્તુ છે. દોસ્તો તમે પણ જીવનમાં કારકિર્દી એવી લો કે જે તમારા શોખનો વસ્તુ હોય, તમને ઓવર ટાઈમ કરવો ગમે, તમારું કામ બીજા માટે શ્રેષ્ઠ બની રહે. ત્યારે મિસ શાહ કહે છે મિસ્ટર મહેતા, આઈ હેવ જસ્ટ ટ્રાઈડ ટુ હેલ્પ યુ ઓલ. મેં ફક્ત તમને મદદ કરવા પ્રયત્ન કર્યો છે. સ્ટીલ ધ ચોઇસીસ ઇઝ યોર્સ. છતાં પણ પસંદગી તો તમારી હો. અંતે તમે તમારા હિસાબે ડિસિઝન લો. ચોઇસીસ ઇઝ યોર્સ.
કે છે ને ચોઇસ ઇઝ યોર્સ. બરાબર. તો આ તો એવું છે ભાઈ. મિસ્ટર મહેતા એન્ડ ફેમિલી, વી આર ગ્રેટફુલ. અહીંયા ગ્રેટફુલનો અર્થ છે આભારી, ઋણી. ટુ યુ મિસ શાહ. મિસ શાહ, અમે તમારા આભારી છીએ. યુ હેવ ડન અ ગ્રેટ જોબ. તમે ખરેખર એક સારું કામ કર્યું છે. ઇનફેક્ટ વી વર ઇન ધ ડાર્ક અબાઉટ માય સન્સ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે લખો આંતરિક શક્તિઓ, એબિલિટી, કેપેસિટી, એક ક્ષમતા. મારા પુત્રની આંતરિક ક્ષમતાઓ, એક શક્તિઓ વિશે અમે અજાણ હતા, અંધારામાં હતા. ઇન ધ ડાર્ક એટલે અનઅવેર હતા, અનઅવેર હતા. થેન્ક યુ અગેન, તમારો આભાર. થેન્ક યુ મેડમ. ઓલ ધ બેસ્ટ પ્રતીક. અને આ રીતે દોસ્તો અહીંયા પ્રતીકને પોતાની મનપસંદ ફિલ્ડ ફોરેન્સિક સાયન્ટિસ્ટની મળી ગઈ છે. આપ સૌ પણ યુનિટ 8ના રીડ 1, 2 અને 3 બરાબર વાંચી સમજી સાંભળી અને તમારી કારકિર્દી શ્રેષ્ઠ બનાવો, કે જેથી કરીને તમને ભવિષ્યમાં ક્યારેય કંટાળો ન આવે, ક્યારેય એમ ન થાય કે મેં કંઈક ભૂલ કરી છે. દોસ્તો બરાબર આવા કાઉન્સેલરની સલાહ લ્યો, એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપો, વિદ્યાર્થીઓને, માતા પિતાને, શિક્ષકોને, વડીલોને પૂછી અને એ પ્રમાણે તમારી કારકિર્દીનું નિર્માણ કરો. તમારી ઉજ્જવળ કારકિર્દી બને એ માટે હું લાખ લાખ શુભકામનાઓ પાઠવું છું. અને આ સાથે આપણે આ વિડીયો અહીં પૂરો કરીશું. નવા ટોપિક સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.